ધોરણ 7 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 3 શું કીધું છે? x બરાબર હવે આપણે ઋણ 1 મૂકવાના છે. કેટલા મૂકવાના છે? ઋણ 1. આપણે આગળના દાખલામાં શું જોયું? p બરાબર m બરાબર પહેલા દાખલામાં 2 મૂક્યા ને બીજા દાખલામાં p બરાબર ઋણ 2 મૂક્યા. હવે આપણે x બરાબર ઋણ 1 મૂકવાનું છે. એટલે આપણે જ્યાં જ્યાં x દેખાય ત્યાં ઋણ 1 મૂકી દેવાના. આ x બરાબર ઋણ 1 મૂકી દેવાના. ચાલો કરીએ પહેલો દાખલો 2x - 7. તો 2 બેઠા x ની જગ્યા પર કેટલા મૂકો? ઋણ 1 ઓછા 7. ચાલો બંનેની વચ્ચે કઈનું ચિહ્ન નથી એટલે શાનું ચિહ્ન સમજવાનું? ગુણાકાર. તો 2 ગુણ્યા ઋણ 1 ઓછા 7. ચાલો 2 એક વાર 2, 2 એક વાર 2. જે જવાબ આવે તેને કાઉન્સમાં જ લખવાની ટેવ પાડવાની. એ આપણા માટે સરળ પડે. ચાલો આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? કેટલી વાર છે? એક વાર. આ ઓછાનું ચિહ્ન નથી જોવાનું, આપણે પહેલા પદમાં જ ઓછાનું ચિહ્ન જોવાનું છે. માટે ઓછા 2 ને પછી પાછું ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? એક જ વાર છે, 7 ઓછા 7. તો આ ઓછા 2 બહાર કાઉન્સની બહાર કાઢવાના પછી ઓછા 7. ચાલો બંનેના ચિહ્ન કેવા છે? શું કરવાનું? સરવાળો કરવાનો કે બાદબાકી? સરવાળો. માટે સરવાળો કરો. 7 ને 2 9 બરાબર. ચાલો પણ બંનેમાં મોટું કોણ છે? 7. 7 ના અગાડી શાનું ચિહ્ન છે? ઓછા. એટલે આપણો જવાબ શું આવે? ઓછા 9. ચાલો એ જ રીતે આમાં પણ જુઓ, એટલે ઓછાનું ચિહ્ન છે એટલે ઓછાનું ચિહ્ન પહેલા લખવાનું. બરાબર. એટલે ઓછાનું ચિહ્ન પહેલી વાર લખ્યું. પછી x ની જગ્યા પર ઋણ 1 મૂકવાના છે. તો ઋણ 1 મૂક્યા વત્તા 2. હવે એકને કોઈની સાથે ગુણવાની જરૂર નથી, પરંતુ એટલે જુઓ ઓછાના ચિહ્ન કેટલી વાર છે? કાઉન્સની બહાર કરીશું એટલે શું થઈ જશે? વત્તા 1. એટલે વત્તાનું ચિહ્ન આગળ લખતા નથી ને લખવું હોય તો પણ વાંધો નથી. 1 વત્તા 2. 1 વત્તા 2 કેટલા થાય? 3. વત્તા 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 જ કરવાના ને. આવી ગયો જવાબ. સાવ સહેલું છે. આ આપણો બીજાનો જવાબ આવી ગયો. ચાલો હવે ત્રીજો x નો 2 ઘાત છે એટલે ઋણ 1 નો 2 ઘાત વત્તા 2 ઋણ 1. એટલે ઋણ 1 એક જ વાર છે, બધાનું ધ્યાન. એટલે વત્તા 1. ચાલો ઋણ 1 નો 2 ઘાત એટલે ઋણ 1 કેટલી વાર? 2 વાર. પછી વત્તા 2 ગુણ્યા ઋણ 1 ને નીચે આ વત્તાનું ચિહ્ન વત્તા 1 નીચે લખી દઉં છું. ચાલો બરાબર. આ બંનેનો ગુણાકાર કરો. એક એક વાર 2 થાય. એક એક વાર કેટલા? 1 જ થાય. ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર. એટલે આગળ શાનું ચિહ્ન? વત્તાનું. ચાલો હવે 2 એક વાર 2 માટે આ વત્તાનું ચિહ્ન પહેલા લખવાનું, કાઉન્સમાં 2 લખવાનો. આમાં ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? આમાં 1 વાર. એટલે ઓછા 2 ને વત્તા 1 બેઠા. ધ્યાન આપજો દરેક જણ. ચલો વત્તા 1 છે એટલે કાઉન્સની બહાર કાઢીએ એટલે ખાલી 1 લખાશે. એટલે જુઓ વત્તા ઓછા ઓછા 2 વત્તા 1. એટલે શું શું સરખા દેખાય છે? આ વત્તા 1 સરખા દેખાય છે ને? દેખાય છે ને? વત્તા 1 સરખા. તો વત્તા 1 કેટલા થશે? 2 વત્તા 2 ઓછા 2. આ ઓછા 2 એટલે મેં લખ્યા. તો 2 માંથી 2 જાય તો 0. આપણો જવાબ આવી ગયો. ચાલો હવે ચોથો દાખલો છેલ્લો. આમાં પણ x બરાબર શું મૂકવાનું છે? ઋણ 1. તો 2 ઋણ 1 નો 2 ઘાત ઓછા ઓછા 1 ઓછા 2 થઈ ગયું. ચાલો 2 ગુણ્યા ઋણ 1 કેટલી વાર? 2 વાર. ઋણ 1 ગુણ્યા ઋણ 1. આ ઓછા બેઠા. આ ઓછા 1 અત્યારે રવા દઉં છું ને આ ઓછા 2. ચાલો 2 એક વાર કેટલા થાય? ને પાછા 2 એક વાર 2. ઓછાનું ચિહ્ન કેટલી વાર છે? 2 વાર. તો શાનું ચિહ્ન આવશે?
ઓછાનું ચિહ્ન 2 વાર છે તો શાનું ચિહ્ન આવશે 2 ના અગાડી? બોલો બોલો. ધન વત્તા વત્તા ધન એટલે વત્તા બરાબર. ચાલો ચાલો આટલે જુઓ આ એક ને મેં કાઉન્સની બહાર અત્યારે કાઢતો નથી, જેમના છે તેમ જ મૂકું, પછી કાઉન્સની બહાર કાઢીએ. -2 બરાબર. હવે બધામાંથી કાઉન્સની બહાર કાઢવાની રીત છે એટલે આપણે હવે કરીશું કાઉન્સની બહાર. તો આટલે +2 છે એટલે ખાલી 2 લખાશે. આટલે જુઓ આ એકને કાઉન્સની બહાર કાઢી નાખું છું, લખી દીધા એક, પણ 2 વખત ઓછાના ચિહ્ન ભેગા થઈ ગયા. તો ભેગા થઈ ગયા ને બંનેની વચ્ચે ગુણાકારનું ચિહ્ન એટલે ઓછા ઓછા વત્તા ને આ -2. ચાલો આ 2 ને મેં પાસે લઈ આવું, 2 ને આ -2 ને મેં આગળ લઈ જતો છું, માટે -2 ને +1 ને ક્યાં લઈ ગયો? પાછળ. તો 2 માંથી 2 જાય તો શું આવે? 2 માંથી 2 જાય તો શું આવે? શૂન્ય +1, માટે જવાબ આપણો આટલે આવી ગયો +1. એટલે નહીં લખો તો પણ ચાલે, ચિહ્ન નહીં લખવાનું, 1 તો લખવું પડે. ચાલો